બજારમાં મળે તેવો શ્રીખંડ તમારાથી પણ ઘરે નથી બનતો ફ્રેન્ડ્સ? તો મિત્રો આજે હું તમારી સાથે બિલકુલ બજારવાળા જે યુઝ કરે છે એકદમ સિક્રેટ ટિપ્સ સાથે તમારી સાથે શ્રીખંડ બનાવવાની રેસીપી શેર કરીશ. મસ્કો એકદમ સરસ કઈ રીતે ઘરના દહીંમાંથી બનાવી શકાય અને એની અંદર જે કયા કયા સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરે છે બજારમાં, તો બધા જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે આ રેસીપી હું તમને બતાવવાની છું. તો વિડીયોને પૂરા એન્ડ સુધી જરૂરથી જોજો ફ્રેન્ડ્સ. તો મિત્રો, ઘરે આપણે શ્રીખંડ બનાવીએ છીએ તો દહીં પણ ઘરનું જ લેવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, આ જે દહીં છે એ મેં ઘરે બનાવીને તૈયાર કરેલું છે અને બિલકુલ તમે જોઈ શકો છો એકદમ રેડીમેડ બજારમાં મળે તેવું એકદમ પણ પાણી તમે જોઈ શકો છો, પાણી છૂટેલું નથી અને એકદમ ઢીલું નથી, એકદમ ઢેફા જેવું દહીં બનીને તૈયાર થયું છે. તો ફ્રેન્ડ્સ, શ્રીખંડ બનાવવા માટે સૌથી પહેલાં આ રીતનો એક મેં વાડકો લીધો છે અને આ રીતે ઉપર કાણાવાળી વસ્તુ જે પણ તમારી પાસે વાસણ કાણાવાળું આ રીતનું પડ્યું હોય એ લઈ લેવાનું છે. હવે એની ઉપર આપણે આ રીતે કોઈ પણ કોટનનું કે મલમલનું તમારે કોઈ કપડું લઈ લેવાનું છે અને એની ઉપર આપણે જે દહીં છે, આ ફ્રેન્ડ્સ હું તમને દહીં બતાવું, જો આ રીતનું એકદમ ઢેફા જેવું દહીં બનીને તૈયાર થયું છે. તો આ દહીં છે એ મેં ઘરે જ જમાવ્યું છે અને આવું દહીં જો તમારે પણ બનાવવું હોય તો કઈ રીતે મેં બનાવ્યું છે તો ફ્રેન્ડ્સ હું તમારી સાથે વિડીયો જરૂરથી શેર કરીશ. તો તમે મિત્રો દહીં જોઈ શકો છો, એકદમ ચોસલાવાળું અને એકદમ થીક એવું બનીને તૈયાર થયું છે. જો દહીં આપણું સારું હશે તો શ્રીખંડ પણ જરૂરથી સરસ જ બને છે. પણ અમુક ટિપ્સ અને ટ્રિક્સ છે ફ્રેન્ડ્સ, તો આ વિડીયો પૂરા એન્ડ સુધી જરૂરથી જોજો. હવે ફ્રેન્ડ્સ, મેં બધું જ દહીં છે એ આ રૂમાલની અંદર કાઢી લીધું છે અને સૌથી પહેલું કામ આપણે ફ્રેન્ડ્સ મસ્કો બનાવવાનું છે. તો એની માટે આપણે સૌથી પહેલાં જે દહીંમાંથી પાણી છે એ એકદમ નિતારી લેવાનું છે. પહેલાં આપણે આ રીતે હાથેથી કાઢી લેવાનું છે અને બને ત્યાં સુધી આ રીતે ગોળ ગોળ ફેરવીને જેટલું આપણા હાથેથી બને એટલું કાઢી લેવાનું છે અને પછી આ રીતે વાળી લેવાનું છે ફ્રેન્ડ્સ કપડાને, અથવા તો ગાંઠ મારી લેવાની. પછી ઉપરથી એક કોઈપણ ડીશ લઈ લેવાની નાની. તો આ રીતની મેં એક ડીશ લીધી છે અને ડીશની ઉપર વજનવાળી કોઈપણ વસ્તુ તમારે મૂકી રાખીને આને 7 થી 8 કલાક સુધી મૂકી રાખવાનું છે. પણ ક્યાં મૂકવાનું છે ફ્રેન્ડ્સ, એ મહત્ત્વની વાત છે કે ફ્રીજમાં જ આ વસ્તુને આપણે મૂકવાની છે, મસ્કો બનાવવાનો છે. કારણ કે જો બહાર રાખશો તો દહીં છે એ ખાટું થઈ જશે, ખટાશ આવી જશે. હવે ફ્રેન્ડ્સ, 7 થી 8 કલાક પછી હું તમને બતાવું તો આપણો મસ્કો જે છે એ કેટલો સરસ બનીને તૈયાર થયો છે એ હું તમને બતાવું. તો જુઓ, કાઢીને મેં તમને બતાવ્યું તો આ રીતનો મસ્કો આપણો બનીને તૈયાર થયો છે. બિલકુલ પણ આની અંદર હવે પાણી છે નહીં અને મસ્કો ફ્રેન્ડ્સ જો સારો બનશે અને બિલકુલ પાણી નહીં હોય તો શ્રીખંડ પણ એવો સરસ જ બનવાનો છે. તો મસ્કાને ફ્રેન્ડ્સ આ રીતે એક નાનો બાઉલ છે એમાં મેં કાઢી લીધું છે. હવે આ રીતે આપણે મિક્સ કરીને હલાવી લેવાનું. તો મિક્સ કરતી વખતે ફ્રેન્ડ્સ આ રીતે આપણે મિક્સ કરતા જઈશું તો આ રીતે ક્રીમીનેસ જેવો મસ્કો આપણો બનીને તૈયાર થઈ જશે. હવે ફ્રેન્ડ્સ, મસ્કાને આપણે સાઈડમાં મૂકી દઈએ અને ત્યાં સુધી આઈસિંગ સુગર આપણે બનાવીને તૈયાર કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ આઈસિંગ સુગર જે છે એ કઈ રીતે બનાવાય, તો સૌથી પહેલાં મેં અહીંયા આગળ મિક્સરની જારમાં 3 થી 4 ચમચી ખાંડ લીધી છે અને આપણે કોર્નફ્લાવર 1 ચમચી કોર્નફ્લાવર અંદર એડ કરવાનો છે. તો મિત્રો, આ આઈસિંગ શુગર જે છે એ જ બજારવાળા યુઝ કરતા હોય છે. આની અંદર કોર્નફ્લાવર નાખવાથી શું થાય છે કે શ્રીખંડમાંથી જે થોડુંક પણ પાણી અને એકદમ પીગળી જાય છે એવો બિલકુલ પણ નહીં બને. તો આ બસ, અને આપણે મિક્સરની જારમાં આપણે દળી લેવાનું છે. તો આપણી આ આઈસિંગ શુગર જે છે બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે નોર્મલી દળેલી ખાંડ વાપરતા હોઈએ છીએ, પણ જો તમે આ રીતના આઈસિંગ શુગર બનાવીને એટલે કે અંદર કોર્નફ્લોર નાખીને આ રીતે ખાંડને દળશો ને, તો પહેલી ટીપ આ જ છે ફ્રેન્ડ્સ કે શ્રીખંડમાં આ જ શુગરનો એટલે કે આ જ દળેલી ખાંડનો ઉપયોગ કરવાથી આપણો શ્રીખંડ સરસ બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, હવે બીજી વસ્તુ કે અહીંયા આગળ બધા જ જે ડ્રાયફ્રૂટ્સ છે એ હું અહીંયા આગળ કટ કરી લઉં છું. તો મેં અહીંયા આગળ કાજુ, બદામ, દ્રાક્ષ અને ડાર્ક ચોકલેટનો ઉપયોગ કર્યો છે. બટ તમારી પાસે પિસ્તા હોય તો તમે અંદર પિસ્તા અને કેસર પણ અંદર એડ કરી શકો છો. તો જે ફ્રેન્ડ્સ, મેં અહીંયા આગળ ડાર્ક ચોકલેટનો ઉપયોગ કર્યો છે. હવે મિત્રો, અહીંયા આગળ આપણે દળેલી ખાંડ એટલે કે આઈસિંગ શુગર જે મેં તમને બતાવી, બસ એ જ લેવાની છે. તો 3 ચમચી મેં અહીંયા આગળ ભરીને એડ કરી લીધી છે. તમે પોતાના ગળ્યું તમને જેવું ભાવતું હોય એ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. ફ્રેન્ડ્સ, બીજી ટીપ છે કે અહીંયા આગળ મિલ્ક પાવડર આપણે એડ કરવાનો છે. તો મેં અહીંયા 1.5 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરેલો છે.
હવે આપણે મિક્સ કરી લેવાનું છે. અને ત્રીજી ટિપ્સ ફ્રેન્ડ્સ અહીંયા આગળ એ છે કે જ્યારે આ બધી વસ્તુ અંદર આપણે એડ કરી લઈએ, એટલે કે જ્યારે શ્રીખંડનો બેઝ તૈયાર કરતા હોઈએ છીએ, ત્યારે આ બેઝ તૈયાર કરતી વખતે આ જે મિક્સિંગ જે કરવાનું હોય આપણે, તો એક જ દિશાની અંદર આપણે મિક્સ કરતું રહેવાનું છે. અને આ રીતનું એકદમ સોફ્ટ બેટર, એટલે કે સોફ્ટ આપણો મસ્કો બનાવીને તૈયાર કરવાનો છે. આ જ સ્ટેપ ફ્રેન્ડ્સ મહત્ત્વનું છે. જેટલું તમે વધારે ફેંટશો આ આપણા મસ્કાને, એટલું જ જે શ્રીખંડનો ટેસ્ટ છે એકદમ સરસ આવે છે. તો આ રીતનું હું તમને વિડીયોમાં બતાવું છું. બિલકુલ એ જ રીતે આપણે ફેંટી લેવાનું છે. તો મિત્રો 1 ચમચી અહીંયા આગળ મેં દૂધની મલાઈ એડ કરી છે. તો બજારવાળા શેનો ઉપયોગ કરતા હોય છે, તો આ જે છે ફ્રેશ ક્રીમ અંદર એડ કરતા હોઈએ છે. તો અહીંયા આગળ મેં 1 ચમચી જે છે દૂધની મલાઈ એડ કરી છે. હવે મસ્કાનું ટેક્સચર હું તમને બતાવું. બિલકુલ આપણે કેકની અંદર વિપિંગ ક્રીમ આવે છે, બસ એ રીતનું આ રીતનું એકદમ હલકું અને આ રીતનું બેઝ તૈયાર કરી લેવાનું છે. તો મિત્રો કોઈ પણ શ્રીખંડ માટે આ જે બેઝ છે, એટલે કે નોર્મલ શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે. હું તમને બતાવું. બિલકુલ આ જ રીતનો બનીને તૈયાર થયો છે. તો કોઈ પણ આમાંથી તમે કોઈ પણ ફ્લેવરનો શ્રીખંડ બનાવીને તૈયાર કરી શકો છો. અત્યારે હું અમેરિકન ડ્રાયફ્રૂટ્સ ફ્લેવરનો, એટલે કે અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવીને તૈયાર કરવાની છું. તો મિત્રો અહીંયા આગળ મેં ડ્રાયફ્રૂટ લીધા છે, જેલી લેવાની છે, ડાર્ક ચોકલેટ મેં અહીંયા આગળ કટ કરીને રાખી છે, દ્રાક્ષ લીધેલી છે. તો આ બધા જ જે વસ્તુ છે આપણે એની અંદર એડ કરી લઈએ. તો તમે અહીંયા આગળ પહેલાં મેં કાજુ બદામને આ રીતે પીસીસમાં કટ કરેલા છે. તો કાજુ બદામને આપણે અંદર એડ કરી લેવાના છે. અને બિલકુલ આ રીતે ઝીણા એકદમ નથી સમારવાના, આવી રીતે થોડાક મોટા રાખવાના છે. પછી સૂકી દ્રાક્ષ છે એ અંદર મેં એડ કરી છે. અને ડાર્ક ચોકલેટ પણ આ રીતે મેં અંદર કટિંગ કરી લીધી છે. અને તૂટી ફ્રૂટી નાખી છે ફ્રેન્ડ્સ. અહીંયા આગળ અત્યારે મેં ક્યાંય જેલી મળી નહીં, મેં શોધી, બટ ના મળી. તો તમે આ તૂટી ફ્રૂટીની જગ્યાએ બને ત્યાં સુધી જેલીનો જ ઉપયોગ કરવાનો, તો જ બહાર જેવો સરસ ટેસ્ટ આવે છે. અને ડાર્ક ચોકલેટની જગ્યાએ તમે ચોકો ચિપ્સનો ઉપયોગ પણ કરી શકો છો. મારી પાસે ચોકો ચિપ્સ અત્યારે હતી નહીં, તો મારી પાસે ડાર્ક ચોકલેટ હતી, તો મેં એની અંદર કટ કરીને અંદર એડ કરેલું છે. તો મિત્રો આ શ્રીખંડ જે છે અમેરિકન ડ્રાયફ્રૂટ્સ બનીને તૈયાર છે. આ જ ફ્લેવરની અંદર તમે ઇલાયચી અંદર એડ કરી શકો છો અને અલગ અલગ પ્રકારના શ્રીખંડને બનાવીને તૈયાર કરી શકો છો મિત્રો. તો ફ્રેન્ડ્સ આ જે શ્રીખંડ છે એ બિલકુલ બનીને હવે તૈયાર થઈ ગયો છે. અને આ રીતે હું અહીં આગળ મૂકી દઉં છું ફ્રીઝની અંદર. સેમ આ જ રીતે ફ્રીઝરમાં નથી મૂકવાનું, ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ, ફ્રીઝની અંદર મૂકવાનું છે. હવે આને હું ફ્રીઝની અંદર મૂકી દઉં છું 4 થી 5 કલાક માટે. અને 4 થી 5 કલાક પછી હું તમને બતાવું બિલકુલ બજારમાં મળે તેવો એકદમ ઘટ એવો આપણો જે શ્રીખંડ છે એ બનીને તૈયાર થઈ ગયેલો છે. તમે જોઈ શકો છો, જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો. તો આવી મિત્રો ગરમીની અંદર શ્રીખંડ તો આપણે ખાવાનું મન થઈ જ જાય છે. તો આ ટિપ્સ અને ટ્રિક્સ સાથે બિલકુલથી તમે એકવાર ઘરે શ્રીખંડ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. જો તમારે પણ બજાર જેવો શ્રીખંડ ના બનતો હોય તો આ રીત બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો મિત્રો. હવે મેં ફ્રેન્ડ્સ શ્રીખંડને એક બાઉલમાં કાઢી લીધો છે. તો ફ્રેન્ડ્સ જોતાં જ મજા આવે, મતલબ ખાવાનું મન થઈ જાય એવો સરસ મજાનો શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે. ઉપરથી ડ્રાયફ્રૂટ્સ અને ડાર્ક ચોકલેટ અને ફ્રેન્ડ્સ થોડીક મેં અહીંયા જેલી નાખેલી છે. તો બસ આ સરસ મજાનો શ્રીખંડ છે એ ઓછા અને સસ્તા ભાવમાં આપણે ઘરે બનાવીને તૈયાર થઈ ગયો છે. ઓછા બજેટની અંદર એકદમ શુદ્ધ, બજાર કરતાં પણ સરસ એવો આપણો શ્રીખંડ બનીને તૈયાર થયો છે ફ્રેન્ડ્સ. હું તમને બતાવું ચમચીમાં લઈને. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જોતાં જ મોંમાં મતલબ પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એવો સરસ મજાનો આપણો જે અમેરિકન ડ્રાયફ્રૂટ્સ ફ્લેવરનો શ્રીખંડ જે બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો. તો બસ આવા જ વિડીયો તમારી સાથે હું નવા લાવતી રહીશ. તો વિડીયો સારો લાગ્યો હોય તો પોતાના ફેમિલી અને ફ્રેન્ડ્સની અંદર જરૂરથી શેર કરજો. અને હા મિત્રો, મારી ચેનલ આ વિડીયો જો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું આવા જ નવા વિડીયોની